હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઉપવાસમાં ખવાય તેવા રાજગરાના લોટનો શીરો બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। રાજગરાના લોટનો શીરો બનાવવા માટે કડાઈમાં ઘી લીધું છે। ઘી ગરમ થાય પછી જ લોટ એડ કરવો। પછી તેમાં રાજગરાનો લોટ એડ કરીને તાવેતાની મદદથી સારી રીતે મિક્સ કરી લેવું। શેકાતા 10-15 મિનિટ લાગે છે। બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી થવા દેવો। લોટ સારો શેકાયેલો હોય તો જ શીરો સારો લાગશે। લોટ શેકાઈ ગયો છે પછી તેમાં ગરમ કરેલું પાણી એડ કરવું। ગરમ પાણી નાખવાથી શીરો તરત જ છૂટો પડી જશે। તેને સારી રીતે મિક્સ કરીને પછી તેમાં ખાંડ એડ કરી અને 5 મિનિટ સુધી થવા દેવું, જેથી ઘી છૂટું પડી જશે। શીરામાંથી ઘી છૂટું પડી ગયું છે। રાજગરાના લોટનો ફરાળી શીરો બનીને તૈયાર છે। તે ઉપવાસમાં પણ ખવાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।